એક છોકરો અને વરુ. એક દિવસ એક ભેડ બકરી ચડાવવા વાળો એક છોકરો હતો. એ છોકરો રોજ ડુંગર પર એની બધી બકરીઓને લઈને એ લોકોને ચરાવવા જતો હતો. એક દિવસ એને મસ્તી સૂજી. એને અચાનકથી ચિલ્લાવા માંડ્યો, વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ બચાવો! વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ બચાવો! આ સાંભળીને ડુંગરની નીચે બહુ બધા ખેડૂત હતા. બધાને ડર લાગ્યો. બધા દોડી દોડીને એ છોકરાની મદદ કરવા ડુંગરના ઉપર પહોંચ્યા. ત્યાં પહોંચીને જોયું તો ત્યાં કોઈ વરુ ન હતો. બધા ખેડૂતોને દોડતા દોડતા ત્યાં આવી જોયા. છોકરો જોરથી હસવા લાગ્યો. પણ બધા ખેડૂતોને બહુ જ ગુસ્સો આવ્યો. બધાએ છોકરાને ધમકી આપી કે જો બીજી વાર તે આવી મસ્તી કરી છે તો અમે કોઈ તને મદદ કરવા નહીં આવીશું. એ છોકરાએ ખેડૂતોની વાતો પર જરાય ધ્યાન ન આપ્યો. બીજા જ દિવસે એને પાછી એવી મસ્તી સૂજી અને એ ચિલ્લાવા માંડ્યો, વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ મને બચાવો! વરુ આવ્યો, વરુ આવ્યો! આ સાંભળીને બધા ખેડૂત પાછા પહાડ પર દોડ્યા અને ત્યાં જોયું તો કોઈ વરુ ન હતો. બધા જ ખેડૂત બહુ જ ગુસ્સામાં આવી ગયા અને ત્યાંથી નીકળી ગયા. એક દિવસ જ્યારે એ છોકરો એના ભેડ બકરીઓ સાથે પહાડ પર હતો ત્યારે અચાનક ત્યાં એક વરુ આવ્યો. વરુને જોઈને બેચારો છોકરો બહુ જ ડરી ગયો અને ફટાફટ ઝાડ પર ચડી ગયો. પણ એની બકરીઓ એ તો બિચારી ફસાઈ ગઈ. વરુ બધી બકરીઓ પર હુમલો કરવા બોલ્યો. બેચારા છોકરાએ ચિલ્લાવ્યું, વરુ આવ્યો, વરુ આવ્યો, અમને બચાવો! વરુ આવ્યો! નીચે જેટલા પણ ખેડૂત હતા બધાને એવું લાગ્યું કે એ છોકરો પાછી મસ્તી કરી રહ્યો છે, એટલે કોઈ એના મદદ માટે ન આવ્યું. બેચારો છોકરો, એને એની બધી જ બકરીઓ ગુમાવી દીધી. ત્યારે છોકરાને એવી સમજ પડી કે ખોટા માણસ પર કોઈ ક્યારે વિશ્વાસ નથી કરતું, એટલે ખોટું ના બોલવું જોઈએ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ખોટું ક્યારે ન બોલવું જોઈએ. ખોટું બોલવાથી નુકસાન આપણાને જ છે.